આજ અનંત ચૌદશની મંગળ શુભકામના દર્શક મિત્રોને। આ બાજુ તમે આવો। गैस बंद करो, बंद करते गैस। कमांडर आज कम से कम मित्रों आज 6, 7, 8, 10 तपेला जेवू खीचड़ी कढ़ी आज अनंत चौदशना दिवसे भक्तों माटे ની આ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ખૂબ જ સુંદર અને વઘાર કરેલી ખીચડી મસ્ત। હજી આવા બીજા 4 તપેલા બનશે એટલે 4 વાગી જશે। આવો આપણે સાથે મળી આ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે અમારું ગણેશ વિસર્જન આયોજન થઈ રહ્યું હોય ત્યારે આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ પૂરા વિશ્વમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે અને દરેક ગણેશ ભક્તોના જીવનમાં ગણપતિ દાદા પ્રગતિમય શાંતિમય જીવનના આશીર્વાદ મળે એવી શુભકામના અટલ આશ્રમ અને ક્ષેત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। જો મિત્ર અટલ આશ્રમ દ્વારા જે અમે આ ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આ અમારી નાની મૂર્તિ ગણપતિની આ કમસે કમ 10 વર્ષ જેવું થયું છે। જે મોટી મૂર્તિ અમે ગણપતિની પૂજા અર્થે રાખી અને ત્યારબાદ આ નાની ગણપતિ જે માટીની છે અમારા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મૂર્તિ બનાવવામાં આવે અને એ મૂર્તિ અહીં વિસર્જન કરી એમાં જે બીજ હોય છે એનું અહીં વાવેતર કરીએ તો એની અંદરથી પણ ફૂલના ઝાડો વૃક્ષો થાય। હવે આપણે પણ એકવાર તમારે મિત્રો નાની શ્રદ્ધા કે મોટી શ્રદ્ધા મોટી મૂર્તિ રાખવાથી કોઈ મોટી શ્રદ્ધા હોય એવું નથી। નાની મૂર્તિ હોય તો નાની શ્રદ્ધા છે એવું નથી। શ્રદ્ધા એ હિમાલય છે તમારા માટે, આપણા બધા માટે। આપણે નાની મૂર્તિ ઘરમાં સ્થાપન કરીએ, વિસર્જન કરીએ અને મોટી મૂર્તિના ખર્ચ કરવા કરતાં એ જ પૈસા આપણે કોઈ સામાજિક સેવામાં વાપરીએ, જનકલ્યાણમાં વાપરીએ
તો ગણપતિ દાદા વધારે ખુશ થશે. અને આજે અમારા વર્ષોથી આ બધી મૂર્તિઓ ગણપતિની હોય છે, જે અમે પૂજા અર્ચનામાં રાખતા હોઈએ. આવો મિત્રો, આપણે આવતા વર્ષે નાની મૂર્તિ રાખવાનો સંકલ્પ કરી ગણપતિ દાદાના આશીર્વાદ મેળવી આપણા જીવનમાં, કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી મંગલ કામના કરતા સાથે મહંત બટુગીરીજી, સુરત પારદેશ્વર મહાદેવ મંદિર.